હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો દાખલા નંબર 11.4 હિલિયમ નિયોન લેઝર વડે 632.8 નેનોમીટર તરંગ લંબાઈનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જિત પાવર તમને આપેલો છે 9.42 મિલીવોટ. તો પ્રકાશપુંજમાં રહેલા દરેક ફોટોનની ઉર્જા અને વેગમાન શોધો. બરાબર. હવે ફોટોનની ઉર્જા એનું સૂત્ર તમે જાણો છો, E ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ, અને વેગમાનનું સૂત્ર પણ B ઇઝ ઇક્વલ ટુ mv ના સ્વરૂપમાં થાય. પરંતુ અહીંયા આપણે તરંગ લંબાઈની વાત છે, બરાબર, એટલે સૂત્ર લઈશું આપણે ડી બ્રોગલીની તરંગ લંબાઈનું. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h બાય પી સૂત્રનો આપણે ઉપયોગ કરીશું એ નંબરમાં. તો જે ડેટા પહેલા આપેલા છે એની પહેલા વિગત બનાવીએ. તો 632.8 નેનોમીટર છે. ચાલો, 632.8 ગુણ્યા 10⁻⁹ મીટર થાય તરંગ લંબાઈ. બીજું તમને પાવર આપેલો છે, P ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે 9.42 મિલીવોટ. મિલીને કન્વર્ટ કરો એટલે -3 વોટ થઈ જશે. બરાબર ને? ચલો, h ની કિંમત આપણે ખબર હોય છે, જે ફિક્સ લેવાની 6.63 ગુણ્યા 10⁻⁴ જૂલ ઇન્ટુ સેકન્ડ, અને જ્યાં ઉપયોગ થાય સી નો ત્યાં 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. ક્લિયર? ચલો, સૌ પ્રથમ છે આપણી જોડે બેટા ફોટોનની ઉર્જા. એ નંબરમાં ફોટોનની દરેક ફોટોનની ઉર્જા પૂછી. મેન સૂત્ર આવું છે, E ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ, પરંતુ આપણી પાસે ફ્રીક્વન્સી આવૃત્તિ નથી એટલે આને સી બાય લેમ્બડા કહેતા હતા, એટલે HC બાય શું થાય? લેમ્બડા. h ની કિંમત 6.63 ગુણ્યા 10⁻⁴, આ 3 ગુણ્યા 10⁸, અને ડિવાઈડ બાય લેમ્બડા છે 632.8 ગુણ્યા 10⁻⁹, માટે E ઇઝ ઇક્વલ ટુ, બરાબર, કરીએ ગણતરી, 6.63 ગુણ્યા 3 અને 632.8, 0.03143, આ 10⁻⁻² થઈ, બરાબર, ઉપર થઈ 10⁻⁻², ને નીચે કેટલી છે? 10⁻⁹, એટલે 10⁻17 રહેશે. બરાબર ને? તો E બરાબર 2 પોઈન્ટ આ સાઈડ લઈ જઈએ તો 3.143 10⁻⁻19 જૂલ તમને શું મળશે? આન્સર. આન્સર એકવાર આપણે ચેક કરી લઈએ. 3.14 આપ્યો છે ફક્ત, તો ચાલે, 10⁻⁻19. બીજું આમાં જ શોધવાનું છે તમારે વેગમાન. તો આપણી પાસે ડી બ્રોગલીની તરંગ લંબાઈનું હરખ પદુડા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ હરખ પદુડા એવું સૂત્ર હતું. તો વેગમાન બેટા શોધવું હોય તો h બાય શું થાય? લેમ્બડા. h ની કિંમત થાય આપણી પાસે 6.63 ગુણ્યા 10⁻⁴, અને લેમ્બડા છે આપણી જોડે 632.8 ગુણ્યા 10⁻⁹. ચલો કરીએ, 6.63 અને ભાગ્યા 632.8, 0.010 1047, બરાબર. વેગમાનનો એકમ આ સૂત્ર છે P ઇઝ ઇક્વલ ટુ mv, તો m છે એનો કિલોગ્રામ થાય,
અને વેગનો થાય મીટર પર સેકન્ડ, બરાબર? અથવા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ લખો તો પણ ચાલે, કારણ કે એક આપણે સૂત્ર આવું જોયું હતું, ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા ટી, બરાબર? તો આ લખો, અથવા બીજો બી લખી દઈએ, આનું ન્યૂટન ને આનું સેકન્ડ, તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ લખો તો બી ચાલે, બરાબર? ચલો આગળ વધીએ. બી નંબરમાં તમને શું પૂછ્યું છે? તો આ પુંજ વડે પ્રકાશિત લક્ષ ટાર્ગેટ પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થશે, બરાબર? એવું પૂછે જ્યારે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થશે, ત્યારે ફોટોનની ઉર્જા ફોટોનની સંખ્યા શોધવાનું સૂત્ર આપણે ઉદાહરણના પહેલા એક્ઝામ્પલની અંદર જોયું હતું. P બરાબર NE એવું સૂત્ર હતું, બરાબર? તો અહીંયા આપણે લખીએ, બીમાં લક્ષ્ય પર 1 સેકન્ડે આપાત થતા ફોટોનની સંખ્યા, સૂત્ર હતું P ઇઝ ઇક્વલ ટુ NE, માટે N ઇઝ ઇક્વલ ટુ શું થાય? P બાય E. P એટલે પાવર છે, અહીંયા 9.42 ગુણ્યા 10 ની માઇનસ કેટલી આવશે? 3. અને E એટલે ઉર્જા, ઉર્જા આપણે ઓલરેડી શોધી દીધેલી છે, આ 3.143, બરાબર? એટલે એક્સ્ટ્રા કોઈ શોધવાની જરૂર નથી. 10 ની માઇનસ 19 ઘાત કરીએ કેલ્ક્યુલેશન. 9.42 3.143 2.99 એટલે 3 જ લખીએ, એપ્રોક્સિમેટ 3, અને ગુણ્યા 10 ની કેટલી આવશે? 16 ઘાત ફોટોન પર સેકન્ડ. યાદ રાખજો, ઉપર જો આપણે લખ્યું છે 1 સેકન્ડે, એટલે પર સેકન્ડ તમારે લખવું પડે, બરાબર? ચલો છેલ્લું, ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવતા હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ, બરાબર? વેગમાન અને ગતિ વચ્ચેનો સંબંધ, સૂત્ર શું છે? P ઇઝ ઇક્વલ ટુ mv, બરાબર? તો એમાંથી કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ, v શોધવાના છે. તો v ઇઝ ઇક્વલ ટુ શું થાય? P ડિવાઇડ બાય m, બરાબર? ચલો P ની કિંમત, તો તમને P પાવર નથી, ખાસ ધ્યાન રાખજો. P શું છે? આપણી પાસે વેગમાન છે, બરાબર? અને વેગમાનની કિંમત અહીંયા આપણે શોધેલી છે, એટલે 0.01047 અને m. તો ફરી એકવાર રકમ વાંચીએ. ફોટોનના વેગમાન જેટલું જ વેગમાન ધરાવતા હાઇડ્રોજન પરમાણુ, બરાબર, કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ? તો હાઇડ્રોજન પરમાણુ માટેનું દળ, બરાબર, તો હાઇડ્રોજનની અંદર તમે જાણો છો 1 ઇલેક્ટ્રોન હોય, બરાબર? અને એની અંદર જે એનું દળ હોય છે એ 1.67 ગુણ્યા 10 ની માઇનસ 27 ઘાતના સ્વરૂપે જ લેવામાં આવે છે, બરાબર? તો આ કિંમત તમારે એક તો યાદ રાખવાની થશે આમાં. જો કે આ કિંમત છે, તમે જાણો છો ન્યુટ્રોનના દળ બરાબર છે, બરાબર? 0.01047 અને ભાગ્યા 1.67, જવાબ આવશે 0.00626, બરાબર? અને 10 ની કેટલી આવશે? +27, તો 6.26 એટલે કે 27 લખી શકાય. 1, 2 ને 3 પોઈન્ટ આ બાજુ જઈએ, 10 ની કેટલી આવશે? 24 થઈ જશે, મીટર પર સેકન્ડ. ઉપર પણ આપણી
એક અહીંયા સોરી એક અહીંયા મિસ્ટેક થઈ છે, આપણી થોડી એક ઘાત લખવાની બાકી રહી ગઈ છે. તો આ 34 માંથી બેટા 9 જશે, બરાબર, એટલે 10 ની કેટલી આવશે? 25 ઘાત આવશે, બરાબર, પણ કેવી? માઇનસ 10 ની -25. તો અહીંયા બી કેટલી આવશે? 10 ની -25. હવે આ ઉપર જશે એટલે અહીંયા એકચ્યુઅલમાં કેટલા થશે? 10 ની 2 થઈ જશે, બરાબર. તો આ 2 ઘાત મારે કાઢવી છે એટલે 0.63, બરાબર ને? અહીંયા કેરી એડ કરી દઈએ એટલે આ 2 નું 3 થઈ જાય, 1 અને 2 પોઈન્ટ આ બાજુ ખસેડીએ એટલે આ 10 ની 2 ઘાત જતી રહે, મીટર પર સેકન્ડ આવશે. ચલો એટલું કરેક્શન કરી દેજો. નેક્સ્ટ છે આપણી પાસે 11.5. 11.5 માં પણ આવું જ સૂત્ર છે. સૂત્ર બધા લગભગ સરખા છે, બરાબર, અને બધા જ સૂત્ર આપણે ઉદાહરણના દાખલામાં આવી ગયેલા એવા સૂત્ર છે. તો પૃથ્વીની સપાટી પર આવતા સૂર્યપ્રકાશની ઉર્જાનું ફ્લક્સ તમને આપેલું છે. તો સૂર્યની ઉર્જા ફ્લક્સ, સૂર્યનું ઉર્જા ફ્લક્સ 1.388 ગુણ્યા 10 ની 3 ઘાત વોટ પર મીટર સ્ક્વેર, એટલે એકમ ક્ષેત્રફળ દીઠ પાવર કહેવાય કે નહીં, બરાબર. પૃથ્વીની સપાટી પર 1 ચોરસ મીટરમાં દર સેકન્ડ કેટલા ફોટોન્સ આપાત થતા હશે? ફરી એકવાર આમાં નંબર ઓફ ફોટોન્સ એટલે કે n શોધવાના છે. સૂર્યપ્રકાશના ફોટોનની તરંગ લંબાઈ તમને આપેલી છે 550 નેનોમીટર, એટલે 550 ગુણ્યા 10 ની -9 ઘાત મીટર થશે, બરાબર ને? તો આ લેમડા તમને અહીંયા ક્લિયર છે. ફરીથી આપણે જે સૂત્ર વાપર્યું હતું એ જ સૂત્ર, પહેલા ઉર્જા શોધવી પડે. P બરાબર n E સૂત્ર વાપરવું હોય તો આમાં E નું કિંમત આપણી પાસે જરૂરી છે, બરાબર. ડાયરેક્ટ આમાં વાપરી દો તો પણ ચાલે. P n E સૂત્ર આપણે ડાયરેક્ટ યુઝ કરીએ. આપણે શું શોધવા છે? નંબર ઓફ ફોટોન્સ. P એટલે પાવર છે અને E, ચલો E ની કિંમત શું થાય? h ન્યુ થાય, પણ ન્યુ નથી આપેલું એટલે hc ડિવાઇડ બાય લેમ્બડા થાય. ચલો લેમ્બડા ક્યાં જશે? ઉપર, માટે P લેમ્બડા સોરી અને ડિવાઇડ બાય hc થશે, બરાબર. ચલો હવે જોઈએ આમાં તમને જે ઉર્જા ફ્લક્સ છે, બરાબર, એ તમને કેટલું આપેલું છે અને E ની કિંમત કેટલી આપેલી છે? તો E ની કિંમત આપણે hc બાય લેમ્બડા પ્રમાણે શોધી શકીએ અલગથી, બરાબર. પરંતુ જે કિંમતો બધી આપેલી છે બધી કિંમતો 1 બાય 1 અહીંયા મૂકીએ એટલે સીધો આપણો આન્સર આવશે. ચલો તો P ની કિંમત એટલે કે સૂર્યનું ઉર્જા ફ્લક્સ તમને આપેલું છે 1.388 ગુણ્યા 10 ની 3 ઘાત. ચલો લેમ્બડાની બેટા કિંમત આપેલી છે 550 નેનોમીટર, એટલે 10 ની -9, 6.63 10⁻34 અને 3 × 10⁸ માટે નંબર ઓફ ફોટોન્સ કરીએ ગણતરી. 1.388 ગુણ્યા 550 ભાગ્યા 6.63 અને ભાગ્યા 3, 38.38. ઉપર ઘાત કેટલી રહેશે લખીએ એકવાર, 10 ની -6 અને નીચે રહેશે 10 ની -26. તો 38.38 ગુણ્યા 10 ની કેટલી આવશે? 20 ઘાત ફોટોન પર સેકન્ડ, બરાબર. એક સેકન્ડમાં 38.38, બરાબર. એટલે લગભગ તમને જવાબની અંદર
આ રીતે આપેલું છે, જો થોડું કન્વર્ઝન આપણે કરીએ, આ 3.83 થાય 838 અને આ 10 કેટલા થઈ જાય 21 થાય ને ફોટોન પર સેકન્ડ અને એપ્રોક્સિમેટ 4 આપેલું છે 3.838 અને એપ્રોક્સિમેટ 4 કારણ કે ફોટોનની સંખ્યા છે ને પોઈન્ટમાં ના હોય એટલા માટે આપણે એવું ના કહેવાય કે ભાઈ 3.838 ફોટોન એની કરતા 4 વધારે સારું લાગે 4 ગુણ્યા 10⁻21 ફોટોન 1 સેકન્ડમાં આપાત થયા હશે બરાબર જો કે આ સૂત્ર પણ આવી ગયેલું હતું બરાબર એમાં થોડું અહીંયાથી ચેન્જ હતો જે આપણે આ દાખલામાં કરાવ્યું 11.6 તરફ આગળ વધીએ ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો ઢાળ જો હંમેશા ઢાળ હોય આ રીતે ફરી એકવાર રકમ વાંચીએ એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ કટ ઓફ વોલ્ટેજને ધારો કે આપણે V0 લઈએ અને એના વિરુદ્ધ આપાત ફ્રીક્વન્સી આવૃત્તિ આપાત આવૃત્તિ એનો ઢાળ જો આ ઢાળ જ્યારે તમે લો એટલે હંમેશા ફેરફાર આવે આને શું કહેવાય આ બે બિંદુઓ આવ્યા એટલે આને ડેલ્ટા V0 કહેવાય અહીંયા બે બિંદુ આવે છે એટલે ડેલ્ટા શું કહેવાય ન્યુ કહેવાય તો તમને આપેલું છે ડેલ્ટા V0 છેદમાં ડેલ્ટા ન્યુ એનું કિંમત તમને આપેલી છે 4.12 ગુણ્યા 10⁻15 વોલ્ટ ઇન્ટુ સેકન્ડ તો પ્લાન્ક અચળાંકનું મૂલ્ય શોધો તો h નું મૂલ્ય તમારે શોધવાનું છે બરાબર ચલો કરીએ ગણતરી આપણી પાસે એક સૂત્ર હતું h ન્યુ ઇઝ ઇક્વલ ટુ EV0 ફોટોનની ઉર્જા E બરાબર h ન્યુ જેટલી થાય ઇઝ ઇક્વલ ટુ EV0 આપણે h ની કિંમત શોધવી છે તો E અહીંયા V0 અને ડિવાઈડ બાય શું થશે ન્યુ થશે આ તો ફેરફારના સ્વરૂપમાં છે ડેલ્ટા V0 અને ડેલ્ટા ન્યુ એની ડાયરેક્ટ કિંમત તમને આપેલી છે અને એની કિંમત તમે જાણો છો 1.6 ગુણ્યા 10⁻19 અને આ કિંમત છે 4.12 ગુણ્યા 10⁻15 માટે h ઇઝ ઇક્વલ ટુ પ્લાન્ક અચળાંકનું મૂલ્ય તો જે હોય એ જ આવવું જોઈએ ને એની આસપાસ આવે તો ચાલે 1.6 ગુણ્યા 4.12 6.592 10ની કેટલી થશે -34 જૂલ ઇન્ટુ સેકન્ડ એનો એકમ છે આ આપણો જવાબ બરાબર આમ તો 6.600 ને 6.63 એવું લઈએ છીએ આપણે એટલે આ 9 અહીંયા એડ કરો એટલે અહીંયા 6 થઈ જાય એટલે એપ્રોક્સિમેટ જોવા જઈએ તો એની નજીક જ છે એટલે આપણો જવાબ શું છે રાઈટ છે અહીંયાથી જ આપણે ચેક કરી શકીએ બરાબર ચલો હવે પછીના જેટલા બી બેટા એક્ઝામ્પલ છે એની અંદર થોડી આપણે હિન્ટ આપતા જઈએ કારણ કે એક્ઝામ્પલ બહુ સિમિલર આવે છે બરાબર તો કેટલાક એક્ઝામ્પલ તમે હોમવર્કમાં કરી શકો એવા એક્ઝામ્પલ છે ને બહુ એકદમ સરળ એક્ઝામ્પલ છે 100 વોટનો એક સોડિયમ લેમ્પ બધી દિશાઓમાં સમાન રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે 100 વોટનો હવે તો આવા લેમ્પ જો કે જોવા નથી મળતા પહેલાના સમયમાં કદાચ તમે લેમ્પ જોયા છે કાચના જે બલ્બ આવતા બરાબર ગોળો આવતો એ 100 વોટનો આવતો 60 વોટનો આવતો અને 40 વોટનો આવતો આપણી આના પરથી એક પોઈન્ટ્સ યાદ આવે છે એટલે તમારા જનરલ નોલેજ માટે આપણે તમને થોડું રિમાઇન્ડ આપી દઈએ કે જ્યારે ઘરમાં કોઈ પણ વિદ્યુત ઉપકરણ લાવવામાં આવે છે તમે ટ્યુબલાઇટ લાવો કે મિક્સર કે કોઈ બી બ્લેન્ડર કે ત્યારે હંમેશા આ બે શબ્દ ઉપર ખાસ ફોકસ કરવાનું હોય છે વોલ્ટ અને વોટ આ વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાન એના માટે છે ને વોટ પાવરનો એકમ છે
હંમેશા કોઈ પણ સાધન લાવો તો એ હંમેશા વોટમાં મેજર થાય. અને ઇલેક્ટ્રિકની દુકાનવાળા બી કોઈ બી ઇલેક્ટ્રિશિયનને બી તમે પૂછશો તો એ શબ્દ બોલે છે વોલ્ટ. આ રોંગ છે, યાદ રાખજો. જ્યારે બી કોઈ બી વસ્તુ તમે ખરીદવા જાઓ બરાબર, ત્યારે જેમ કે ટ્યુબલાઇટ ખરીદવા જાઓ છો તો ટ્યુબલાઇટ કાં તો તમે એલઈડી બલ્બ ખરીદવા જાઓ છો તો આ શબ્દ ના બોલી શકો, તમારે આ જ બોલવો. કારણ કે પાવર છે ને એનું સૂત્ર છે V ઇન્ટુ I. એ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ આ બંનેનો ગુણાકાર છે. આપણી ઘરે જે ભૌતિક રાશિ, આપણે ઘરે જે જ્યારે બી બલ્બ ચોરી થાય છે ત્યારે બંને ભૌતિક રાશિનો ગુણાકાર સાથે આપણે પાવરના સ્વરૂપમાં મળતું હોય છે. બરાબર? એટલે આ શબ્દ રોંગ છે, હંમેશા આ શબ્દ વાપરો. બરાબર? અહીંયા જો આપણી રકમમાં બી કયો વોટ શબ્દ વાપરેલો છે. કોઈ વસ્તુ છે એ વોટમાં મપાય, વોલ્ટમાં નહીં. વોલ્ટ તો શું હોય, એનો વિદ્યુત સ્થિતિમાન તમને આપેલો હોય. તો આ લેમ્પને એક મોટા ગોળાના કેન્દ્ર પર રાખેલો છે. ગોળો તેના પર આપાત થયેલ બધા જ સોડિયમ પ્રકાશનું શોષણ કરી લે છે. તો સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ તમને આપેલી છે, એટલે કે લેમ્બડા તમને આપેલું છે. આમાં તો બે વસ્તુ આપેલી છે, તો પાવર આપેલો છે આપણે 100 વોટ, અને લેમ્બડા બેટા જે તરંગ લંબાઈ આપેલી છે 589 નેનોમીટર. હવે તમે જાણો છો નેનો એટલે 10 ની માઇનસ કેટલી થશે, 9 ઘાત મીટર. સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઉર્જા? સૂત્ર એકદમ સિમ્પલ, E બરાબર h ન્યુ. આવડે કે નહીં? ન્યુ ના આપેલું હોય તો તમે શું કરો છો, hc બાય લેમ્બડા. કિંમત મૂકો, દાખલો પૂરો. નંબર બી, ગોળા પર દરેક કેટલા દરથી ફોટોન આપાત થયા હશે? કેટલા દરથી? કેટલો દર એટલે કેટલા સેકન્ડમાં કેટલા ફોટોન? તો ફરી એકવાર સૂત્ર P ઇઝ ઇક્વલ ટુ NE. માટે N ઇઝ ઇક્વલ ટુ શું થાય, P બાય E. P એટલે પાવર અને E એટલે ઉર્જા. અહીંયા જે મળ્યું અહીંયા મૂકો, દાખલો પૂરો. કિંમત મૂકો, જવાબ આવે 11.8. હિન્ટ આપું છું તમને, ફોટોનની ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. સૂત્ર એક આપણે યાદ રાખાયું હતું, ગતિ ઉર્જા તમને આપેલી હોય, કોઈ વર્ક ફંક્શન તમને આપેલું હોય, બરાબર, તો એના માટેનું આખું એક સૂત્ર તમને યાદ રાખાતું. યાદ રાખો, હાઉ આર યુ, કેમ છો અને ફાઇન. બરાબર? ચલો, આમાંથી તમને શોધવાનું કીધું છે કટ ઓફ વોલ્ટેજનું મૂલ્ય. હવે કટ ઓફ વોલ્ટેજનું મૂલ્ય ક્યાં મળે તમને? તો કેમેક્સ બરાબર આપણી પાસે સૂત્ર હતું EV નોટ. યાદ કરો, EV નોટ, આ કટ ઓફ વોલ્ટેજ V નોટ. બરાબર? તો આ સૂત્રમાં તમારે V નોટને શું બનાવવાના? કરતા. V નોટને કરતા બનાવવાના અને બીજા બધા જે મૂલ્ય છે એ મૂકશો તો સીધો તમારો જવાબ. બરાબર? 11.9. ફરી એકવાર કાર્ય વિધેય તમને આપેલું છે. કાર્ય વિધેય એટલે શું? વર્ક ફંક્શન કહેવાય, ફાઈ નોટ. એ તમને આપેલું છે 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. શું આપેલું છે? 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તરંગ લંબાઈ તમને આપી દીધેલી છે 330 નેનોમીટર. તો 330 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત મીટર. આ લેમ્બડા છે. બરાબર? તો આપાત વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કરશે? બરાબર, એવો પ્રશ્ન પૂછો છે. તો સૌ પ્રથમ જ્યારે ફોટો ઇલેક્ટ્રિકનું ઉત્સર્જન શોધવું હોય તેની ઉર્જા શોધવી પડે. બરાબર? ઉર્જાનું સૂત્ર શું છે આપણી પાસે? h ન્યુ. પણ ન્યુ ના આપેલું હોય તો શું કરીએ છીએ? hc બાય લેમ્બડા. હવે અહીંયા એક પોઈન્ટ એ યાદ રાખવાનો છે કે hc બાય લેમ્બડા જ્યારે કરશો એટલે ઉર્જા તમારે જૂલના સ્વરૂપમાં આવશે. બરાબર? જો ઉર્જા આપેલી પ્રકાશની ઉર્જા
એના વર્ક ફંક્શન કરતા વધારે હોય તો એ ફોટોનું ઉત્સર્જન કરે, એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસર છે એનું પાલન કરે. બરાબર. અહીંયા વર્ક ફંક્શન તમને આપેલું છે 4.2 પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલું છે. અહીંયા આપણે જૂલમાં છે, તો જૂલનું ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડશે? ઈ વડે ભાગવા પડશે. આ એક પોઈન્ટ ખાસ યાદ રાખજો, એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ થઈ જાય. જો ઈ તમને ગ્રેટર ધેન 50 મળે તો ઉત્સર્જન થાય, અને જો ના મળે તો ના થાય. એટલે કે તમે આપાત પ્રકાશની ઉર્જા એના કાર્ય વિધેય કરતા જો વધી જાય, આવું થિયરીમાં આપણે સમજાવેલ, બરાબર, તો જ એમાં ઉત્સર્જન થાય, અધરવાઇઝ થાય નહીં. પરંતુ આમાં એવું બનશે નહીં. બરાબર. એ કન્ડિશન એમાં થાય, આ સેટિસ્ફાઈડ નથી થતી, એટલે આમાં કોઈ ઉત્સર્જન થશે નહીં. બરાબર. ચલો, એવી જ રીતે બીજા જે 3 એક્ઝામ્પલ છે, 11. બરાબર. એવી રીતે બેટા 11.11 છે એની અંદર બી આ જ સૂત્ર છે. ફરીથી 1/2 mv² અહીંયા લખી શકાય. બરાબર. આ સૂત્ર ઉપર જ આધારિત છે. તો 11.10 માં પણ એ જ સૂત્ર છે. તો 11.10 અને 11.11. બરાબર. આ સૂત્રનું થોડું કન્વર્ઝન કરીએ. કયું સૂત્ર? kmax ને હું જો કરતા બનાવું, બરાબર, તો phi નોટ આ બાજુ જાય, h ન્યુ અને માઇનસ શું થાય? phi નોટ. આનું સૂત્ર થાય 1/2 mv². આ મેક્સિમમ h ન્યુ અને માઇનસ phi નોટ. હવે ધારો કે એવું જોવાનું આપને, જો તમને આવૃત્તિ ના આપેલી હોય તો અહીંયા hc/ લેમડા કરી દેવા. બરાબર. પરંતુ આ બંને દાખલાઓ આના પર આધારિત છે. 11.12 11.12 ની અંદર તમને 56 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે V તમને આપેલો છે 56 વોલ્ટ. તો પેલું શોધવાનું છે તમારે વેગમાન. હવે ઇલેક્ટ્રોનનું વેગમાન, બરાબર. એના માટે ડાયરેક્ટ તમારી જોડે એક સૂત્ર હતું, બરાબર, કે વેગમાન p બરાબર શું થાય? અંડર રૂટમાં યાદ કરો 2mk. પણ અહીંયા આપણી પાસે ગતિ ઉર્જા નથી અને વોલ્ટ આપેલો છે, તો ગતિ ઉર્જા બરાબર શું થાય? ev થાય. આ પણ સૂત્ર આપણે જોયેલું છે. બરાબર. જો કે અહીંયા જ આ સૂત્ર છે, જો k max, પણ અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ છે. બરાબર. v નોટ છે, અહીંયા v નોટ નથી લેવાનું, ફક્ત વોલ્ટ આપેલો છે. તો અહીંયા એવું કહેવાય કે આ 56 અને આ e, એટલે 56 ગુણ્યા e ની કિંમત 1.6 ગુણ્યા 10⁻−19 ઘાત. ચલો 56 ગુણ્યા 1.6 કરીએ. 89.6 જૂલ. બરાબર. આટલી ઉર્જા તમને મળે. ચલો મૂકો ઉપરનું સૂત્ર, અંડર રૂટમાં 2 m એટલે ઇલેક્ટ્રોન આપે. ઇલેક્ટ્રોનનું દળ આપણે જાણીએ 9.11 10⁻31 અને 89.6. 89.6 ગુણ્યા 9.11 અને ગુણ્યા 2 એનું વર્ગમૂળ 40.40 જવાબ આવે છે. બરાબર. તો 40.40. બરાબર. અને અહીંયા કેટલી ઘાત રહેશે? 10⁻31. તો એક કામ કરવું પડશે. સૌ પ્રથમ તો પેલા અહીંયા જો હંમેશા વર્ગમૂળ હોય એટલે ઘાત કેવી હોવી જોઈએ? બેકી ઘાત હોવી જોઈએ. આપેલી છે આપણે એકી ઘાત, એટલે 1 2 અને 3 પેલા ત્રણેયનો ગુણાકાર કરી નાખો. તો 2 ગુણ્યા 9.11
અને ગુણ્યા 89.6 1632.512 અને 10⁻31 આવે છે. ચલો એક પોઈન્ટ આ સાઈડ લઈ જાઓ આગળ. કેટલા આવશે? 0.2512 એટલે 10⁻30 થઈ જશે. થઈ ગઈ બેકી ઘાત. બેકી ઘાત કરવી પડે વર્ગમૂળમાં, બરાબર ને? તો જ જો આ બેકી ઘાત છે પછી એને 1/2 એટલે કે વર્ગમૂળ કરશો આનું બી એટલે કેટલા 15 -15 ઘાત આવી જશે. તો 163.2512 એનું વર્ગમૂળ 12.77 12.77 આ થઈ ગઈ 10⁻- કેટલી 15, બરાબર? 10⁻- કેટલી થઈ ગઈ 15, બરાબર? ફરી એકવાર ગણતરી કરીએ. 2 ગુણ્યા 9.11 અને ગુણ્યા 89.6 એટલે 1632.512 ગુણ્યા 10⁻31 ઘાત છે, બરાબર? અહીંયા 10⁻- કેટલી ઘાત છે 31 ઘાત છે. અને અહીંયા તમને જે ઉર્જા આપેલી છે એ કેટલી છે? તો એક આપણું થોડી આ મિસ્ટેક એક અહીંયા થોડી થઈ છે. જો આ બંનેનો આપણે ગુણાકાર તો કર્યો 89.6 જવાબ આવ્યો, પણ અહીંયા ઘાત આ ભૂલથી રહી ગઈ છે, બરાબર? એટલે અહીંયા બી બેટા ઘાત આવશે. કેટલી આવશે? 10⁻19 ઘાત આવશે. ઓકે, તો આ બંને જે ઘાત છે એની અંદર ફરી એકવાર 2 ગુણ્યા 9.11 અને ગુણ્યા 89.6 તો 1632.512. ચાલો અહીંયા 19 અને 31 એટલે અહીંયા રહેશે તમારી પાસે 11 અને 12 ઘાત એટલે 10⁻12 ઘાત રહી. હવે આનું વર્ગમૂળ કાઢીએ તો 40.40 આવે છે. ફરીથી એ જ આવશે કારણ કે અહીંયા બેકી ઘાત છે એટલે ચાલશે. તો 40.40 અને 10⁻- શું આવશે 6 ઘાત આવશે. ઓકે, અને વેગમાન છે એટલે એકમ આવશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. સોરી ફરીથી એક મિસ્ટેક થાય છે. આ બંને ઘાતનો બેટા શું થશે? સરવાળો થશે. મેં ભૂલથી બાદબાકી કરી છે. બંને ઘાતનો સરવાળો કરીએ તો આમાં 9 પહેલા ઉમેરીએ એટલે 40 અને 50 એટલે 10⁻50 આવશે, બરાબર? એટલે આ 10ની એકચ્યુઅલમાં કેટલા થશે? -25 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ તમારો પરફેક્ટ આન્સર, બરાબર? આ એ નંબર છે. એ જ રીતે બી નંબરમાં તમને પૂછ્યું છે ડી બ્રોગલીની તરંગ લંબાઈ. તો લેમ્બડા બરાબર સૂત્ર છે h/p. તો 6.63 ગુણ્યા 10⁻34 ઘાત અને છેદમાં p એટલે 40.40 ગુણ્યા 10⁻25 ઘાત. માટે લેમ્બડા બરાબર 6.63 અને 40.40 0.164 અને ગુણ્યા 10ની કેટલી આવશે? -9 આવશે, બરાબર? આ પ્લસ થઈ જશે ઉપર એટલે તો આ મીટર આવશે. હવે 9 છે એટલે આપણે જાણીએ છીએ હંમેશા એને નેનોમીટરમાં આપણે કન્વર્ટ કરીએ છીએ. આન્સર બી ચેક કરી લઈએ 0.164. આમાં એંગસ્ટ્રોમમાં આપેલું છે. બુકમાં કદાચ પાછળ જવાબ એંગસ્ટ્રોમમાં આપેલું હોય તો એ બી કન્વર્ટ કરવું હોય તો કરી શકાય, કરી દઈએ. એંગસ્ટ્રોમ હોય તો ઘાત કેટલી જોઈએ? 10 -10 ઘાત જોઈએ. એક પોઈન્ટ અહીંયા લઈ જાઓ એટલે 1.64 ગુણ્યા 10⁻10 કહેવાય. તો તરંગ લંબાઈ 1.64 એંગસ્ટ્રોમ. કોઈ બી આન્સર લખો ચાલે, બરાબર? તો આ રીતે આપણે એક્ઝામ્પલ 11.12 સુધી કમ્પ્લીટ કરીએ છીએ.
બરાબર. નેક્સ્ટ ટાઈમથી આપણે એક્ઝામ્પલ નંબર 13 થી સ્ટાર્ટઅપ કરીશું. નીચે છેલ્લે લાસ્ટ એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે આપણે એંગસ્ટ્રોમમાં એને કન્વર્ટ કરી દીધેલું છે. બરાબર. ઓકે, થેન્ક યુ વેરી મચ.